સ્ટાર્ટ. માત્ર ગુજરાતની જ નહીં, સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાનનું પ્રતીક એટલે સોમનાથ. વિનાશથી વિકાસની સફરનું સાક્ષી એટલે સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ પર એક કરતાં વધુ વખત થયેલા આક્રમણો બાદ પણ મંદિર અડીખમ ઊભું રહી 1000 વર્ષ પરિપૂર્ણ કરવાના અવસરને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતે સ્વાભિમાન પર્વ તરીકે ઉજવ્યું. વર્ષ 1026થી 2026 સુધી સંઘર્ષ, શૌર્ય, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપનારો ઉત્સવ બની રહ્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજ્યો. પેરેગ્રાફ. ઓમકારના નાદ સાથે ગુજરાતમાં ગુંજતા વિકાસના નાદને ગુર્જરવાસીઓએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા અનુભવ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2026ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બન્યા. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગની દિશામાં ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. વાઇબ્રન્ટથી રોપાયેલું વિકાસનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. પેરેગ્રાફ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગોએ આકાશમાં ઉડાન ભરી ત્યારે બે મહાન રાષ્ટ્રોની મિત્રતા પણ નવી ઊંચાઈએ પહોંચી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ IKF 2026નો ભવ્ય શુભારંભ કર્યો. સાથોસાથ લોકો માટે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલને પ્રસ્થાન કરાવ્યું હતું. પેરેગ્રાફ. સોમનાથ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં ગર્વની લાગણી જન્મે છે. તે ભારતના આત્માની શાશ્વત ઘોષણા છે. આ ભવ્ય મંદિર ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતમાં ભારતભરમાં 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. સ્ત્રોતની શરૂઆત સૌરાષ્ટ્રે સોમના મંચથી થાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથ સભ્યતાનું પ્રતીક છે. પેરેગ્રાફ. દુર્ભાગ્યવશ લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાનું કેન્દ્ર સોમનાથ, જેના પર વિદેશી આક્રમણકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમનો ઈરાદો ભક્તિનો નહીં પણ વિનાશનો હતો. વર્ષ 2026માં સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ હુમલાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી 1026માં ગઝનવીના મોહમ્મદે મંદિર પર હુમલો કરી બર્બર આક્રમણ દ્વારા
શ્રદ્ધા અને સભ્યતાના પ્રતીકને નષ્ટ કરવાના પ્રયાસ કર્યો છતાં 1000 વર્ષ પછી પણ સોમનાથ આજે પણ એટલું જ ભવ્ય છે. પેરેગ્રાફ સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર ફરજ સરદાર વલ્લભભાઈ પટેલના સમર્થ હાથોમાં આવી. 1947માં દિવાળીમાં મુલાકાત સમયે તેમણે મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી અને 11 મે 1951ના રોજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પુનઃનિર્મિત મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ, નગરના લોકો પર આચરેલી ક્રૂરતા અને મંદિર પર થયેલા વિનાશનું દસ્તાવેજીકરણ વાંચીએ ત્યારે હૃદય કંપી ઉઠે છે. પેરેગ્રાફ સોમનાથની કથા પ્રથમ હુમલાના 1000 વર્ષ પછી તેના વિનાશ દ્વારા વ્યાખ્યાયિત થતી નથી. તે ભારત માતાના કરોડો સંતાનોના અતૂટ સાહસ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. 1890ના દાયકામાં સ્વામી વિવેકાનંદને પણ સોમનાથ દર્શનથી દિવ્ય અનુભવ થયો હતો. સોમનાથનો ઉલ્લેખ કે. એમ. મુનશીના પ્રયાસોને યાદ કર્યા વિના અધૂરો છે, જેમણે સરદાર પટેલને ખૂબ જ અસરકારક રીતે સાથ આપ્યો હતો. સોમનાથ ધ લાઇન એટર્નલ પુસ્તક સહિત સોમનાથ પરના તેમના કાર્યો અત્યંત માહિતીપ્રદ અને શિક્ષિત કરનારા છે. પેરેગ્રાફ ગીતાના પ્રખ્યાત શ્લોક નૈનમ છિદ્યાન્તિ શાસ્ત્રાણિ મુજબ જે શાશ્વત છે તે અવિનાશી છે એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. આપણી સભ્યતાના અદમ્ય ઉત્સાહનું સોમનાથથી વધુ ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં, જે મુશ્કેલીઓ અને સંઘર્ષો પર વિજય મેળવીને ભવ્ય રીતે ઊભું છે. પેરેગ્રાફ આ જ ભાવના આપણા રાષ્ટ્રમાં જોવા મળે છે. સદીઓના આક્રમણો અને સંસ્થાનવાદી લૂંટને પાર કરી વૈશ્વિક વિકાસના તેજસ્વી સ્થળોમાંનું એક છે. વિશ્વ ભારતને આશા સાથે જોઈ રહ્યું છે.